હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 વિષય વિજ્ઞાન પ્રકરણ વનસ્પતિઓ તેમજ પ્રાણીઓનું સંરક્ષણ વિશે અભ્યાસ કરીએ. આ પ્રકરણમાં આપણે પ્રેઝન્ટેશન છે તે બે ભાગમાં વિભાજિત કરવામાં આવી છે. પહેલો ભાગ છે વન નાબૂદી અને તેના કારણો. બીજો ભાગ છે વન્યજીવનનું સંરક્ષણ અને વન્યજીવનનું અભયારણ્ય. વન નાબૂદીથી વન્ય પ્રાણીઓ પર શું અસર થાય છે? તો તમે ચિત્રમાં જોઈ શકો છો કે વન નાબૂદી થાય તો પ્રાણીઓ પર શું અસર થાય છે તે તમને ચિત્રમાં દેખાઈ રહ્યું છે. વન નાબૂદીથી વન્ય પ્રાણીઓની આહાર શૃંખલા ખોરવાઈ જાય છે તેમજ ઘણા પ્રાણીઓની જાતિ નાશપ્રાય કે નષ્ટ થઈ જાય છે. તો પછી વન્ય પ્રાણીઓને કેવી રીતે બચાવી શકાય? જૈવ વિવિધતા ધરાવતા ક્ષેત્રોનો બચાવ એ આપણી રાષ્ટ્રીય પરંપરાનો એક ભાગ છે. સરકાર તે માટે નિયમ, પદ્ધતિઓ અને યોજનાઓ બનાવે છે. વન્ય પ્રાણી અભયારણ્ય, રાષ્ટ્રીય ઉદ્યાન, જૈવાવરણ સુરક્ષિત ક્ષેત્ર વગેરે વનસ્પતિ અને પ્રાણીઓ માટે સંરક્ષિત અને સુરક્ષિત છે. જૈવ આવરણ આરક્ષિત વિસ્તાર. તો તમે અહીંયા જોઈ શકો છો કે તમને જૈવાવરણના આરક્ષિત વિસ્તાર પણ તમને દર્શાવવામાં આવ્યો છે. જીવાવરણ એ પૃથ્વીનો એક ભાગ છે કે જેમાં સજીવો વસવાટ કરે છે. જૈવ વિવિધતાનો અર્થ એ છે કે પૃથ્વી પર જોવા મળતા વિભિન્ન સજીવો, તેઓની વચ્ચે આંતરસંબંધ અને તેઓનો પર્યાવરણ સાથેનો સંબંધ હોય છે. તો તમને બધાના નામ આપ્યા છે કે સાતુપુડા રાષ્ટ્રીય ઉદ્યાન, નીમધન, પછી બોરી અભયારણ્ય, પંચમઢી અભયારણ્ય, પંચમઢી વગેરે જે જૈવાવરણ આરક્ષિત વિસ્તારો છે તે તમે જોઈ શકો છો. જૈવાવરણ આરક્ષિત વિસ્તારમાં વન્ય સજીવો, વનસ્પતિઓ તેમજ પ્રાણીઓ અને તે વિસ્તારના આદિવાસીઓની પારંપરિક જીવન પર્યાય હેતુ માટે વિશાળ સુરક્ષિત વિસ્તાર છે. જૈવ આવરણ વિસ્તારમાં તમે નકશામાં આપણા ભારત દેશના નકશામાં પણ તમે જોઈ શકો છો કે ક્યાં ક્યાં તેમનું જૈવ આરક્ષણ વિસ્તાર જોવા મળે છે. શું તમે જાણો છો કે જૈવ વિવિધતા ધરાવતા ક્ષેત્રોને વનસ્પતિ અને પ્રાણીઓના સંરક્ષણ માટે સુરક્ષિત ક્ષેત્ર જાહેર કરવામાં આવે છે? એટલે કે જૈવ વિવિધતા ધરાવતા ક્ષેત્રો છે, તમે જોયું ને આગળ નકશામાં, તો એ ક્ષેત્રોને વનસ્પતિ અને પ્રાણીઓનું જે સંરક્ષણ એટલે કે એની જાળવણી છે તેના માટે સુરક્ષિત ક્ષેત્ર જાહેર કરવામાં આવે છે. આ ક્ષેત્રોમાં નીચેના કાર્યો પર પ્રતિબંધિત હોય છે. હવે આવા જે ક્ષેત્રો છે જે તમે નકશામાં જોયા તેવા ક્ષેત્રો છે કે જૈવ આધારિત ક્ષેત્રો છે તેને જે નીચેના જે કાર્યો પર પ્રતિબંધિત હોય છે તે કે શું? કે વૃક્ષારોપણ અને ખેતી કરવામાં પર પ્રતિબંધિત હોય છે. વૃક્ષોની કાપણી કરવા પર પ્રતિબંધિત હોય છે. ચરવું એટલે કે જે પ્રાણીઓનું જે ચરવાનું છે, જે પાલતુ પ્રાણીઓ છે તેનું પણ પ્રતિબંધિત હોય છે. પ્રાણીઓનો શિકાર કરવાનું પણ પ્રતિબંધિત હોય છે. પ્રાણીઓનું ચામડું કે અન્ય ભાગો પ્રાપ્ત કરવા. પ્રાણીઓના જે ચામડુનો ઉપયોગ થાય છે અથવા તો એના જે અન્ય ભાગોનો ઉપયોગ થાય છે, માનો કે સિંહના નખ છે તો ચામડું છે
તો એ બધા એનો ઉપયોગ થાય છે તે પર પ્રતિબંધ લગાવે છે આ ક્ષેત્રમાં. જૈવ વિવિધતા એટલે પ્રાણીઓ, વનસ્પતિઓ અને સૂક્ષ્મજીવો, વિવિધ પ્રજાતિઓ તમે અહીંયા જુઓ તો ચિત્રમાં દેખાઈ રહ્યું છે. તો જૈવ વિસ્તારના રક્ષણ માટે જૈવ આરક્ષણ વિસ્તાર બનાવવામાં આવ્યા છે, જે તે વિસ્તારની જૈવ વિવિધતા તેમજ સંસ્કૃતિ જાળવવા માટે સહાયક છે. આરક્ષિત વિસ્તારની અંતર્ગત અન્ય સુરક્ષિત વિસ્તાર પણ હોઈ શકે. પંચમઢી, સાતપુડા અને બોરી. પંચમઢી જેવાવરણ આરક્ષિત વિસ્તારમાં સાતપુડા નામનો એક રાષ્ટ્રીય ઉદ્યાન તથા બોરી તેમજ પંચમઢી નામના 2 વન્ય પ્રાણી અભયારણ્યો આવે છે. જંગલી કૂતરો, ચિત્તલ, દીપડો. આ પંચમઢીમાં જે આરક્ષિત પ્રાણી સૃષ્ટિઓ છે તેમના ચિત્રો તમે જોઈ શકો છો કે જે પંચમઢીમાં તમને આ જોવા મળે છે. જંગલી કૂતરો, ચિત્તલ, દીપડો, ચિંકારા, વરુ અને નીલગાય. આ પ્રાણીઓ છે તે પંચમઢીના આરક્ષિત વિસ્તારમાં જોવા મળે છે. હવે પંચમઢીના વિસ્તારમાં વનસ્પતિ સૃષ્ટિ કઈ છે? તો કે હંસરાજ. તમે પહેલા ચિત્રમાં જોઈ શકો, તેનું નામ છે વનસ્પતિનું હંસરાજ. બીજું છે ચિત્ર સાલનું વૃક્ષ. ત્રીજું ચિત્ર છે સાગનું વૃક્ષ. અને ચોથું છે અર્જુન વૃક્ષ. પાંચમું છે જાંબુ વૃક્ષ. કેટલાક પ્રાણીઓ તેમજ વનસ્પતિઓ કોઈ વિશિષ્ટ વિસ્તારમાં જોવા મળે છે. કેટલાક પ્રાણીઓ છે અને કેટલીક વનસ્પતિ છે તે અલગ અલગ વિસ્તારમાં એનો વિશિષ્ટ વિસ્તાર હોય છે, તેમાં જ જોવા મળે છે. આવા વિશિષ્ટ વિસ્તારમાં જોવા મળતી વનસ્પતિઓને તે વિસ્તારની વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણીઓને પ્રાણી સૃષ્ટિ કહે છે. સાલ, સાગ, આંબો, જાંબુ, હંસરાજ, અર્જુન વગેરે વનસ્પતિ સૃષ્ટિ છે. ચિંકારા, નીલગાય, વસ્તુ, હરણ, ચિત્તલ, દીપડો, જંગલી કૂતરો, વરુ વગેરે પંચમઢી આરક્ષિત વિસ્તારની પ્રાણી સૃષ્ટિ છે. અનુક્રમે જંગલી કૂતરો, ચિંકારા, ચિત્તલ, વરુ, દીપડો, હંસરાજ અને જાંબુનું વૃક્ષ આ બધા ચિત્રો તમે જોઈ શકો છો. સ્થાનિક જાતિઓ. આપણા દેશમાં તમને ક્યાં સફરજનના ઝાડ જોવા મળે છે? બીજા કોઈ ઝાડ કે પ્રાણીઓના નામ આપો કે જે ચોક્કસ વિસ્તારમાં જોવા મળતા હોય. સ્થાનિક જાતિઓ વનસ્પતિઓ અને પ્રાણીઓની એવી જાતિઓ કે જે કોઈ એક જ ક્ષેત્રમાં વિશિષ્ટ સ્વરૂપે જોવા મળે છે, તેને સ્થાનિક જાતિ કહે છે. કોઈ વિશિષ્ટ પ્રકારની વનસ્પતિઓ તેમજ પ્રાણીઓ કોઈ વિસ્તાર, રાજ્ય અને દેશની સ્થાનિક જાતિ હોઈ શકે છે. અહીં તમે ચિત્રમાં જુઓ છો કે જંગલી આંબો અને વિશાળ ખિસકોલી મોટી પીચ્છાકાર પૂંછડીવાળી તમે જોઈ શકો છો કે જે વિશિષ્ટ પ્રકારની છે અને વિશિષ્ટ રૂપે તમને જોવા મળે છે. એની અમુક સ્થાનિક જાતિઓ હોય છે. પંચમઢી ક્ષેત્રમાં સાલ અને જંગલી આંબા, બાયનસ, જંગલી બળદ, વિશાળ ખિસકોલી અને ઉડતી ખિસકોલી એ સ્થાનિક જાતિઓ છે. અહીં તમને પંચમઢી ક્ષેત્રમાં તમને જે જાતિઓ છે તેમના ચિત્રો તમે જોઈ શકો છો કે વનસ્પતિ છે તો કે જંગલી આંબો અને વિશાળ ખિસકોલી છે, જેને પૂંછડી ખૂબ જ લાંબી છે અને ઉડતી પણ ખિસકોલી પણ તમને ત્યાં જોવા મળે છે. અને સાલના વૃક્ષ તમને જોવા મળે છે અને જંગલી બળદ ત્યાં જોવા મળે છે.
સ્થાનિક જાતિઓના કુદરતી નિવાસ અને અસ્તિત્વને નીચેના કારણોથી જોખમ થઈ શકે છે. ત્યાંના જે જાતિઓ છે તે કુદરતી જે નિવાસ એટલે કે જંગલોમાં જે પ્રાણીઓનો કુદરતી નિવાસ છે તે અસ્તિત્વના નીચેના કારણોથી જોખમ થઈ શકે. કયા કયા કારણો? તો કે તેમના નિવાસનો રહેઠાણનો નાશ થવાથી, વસ્તી વધારાથી, નવી જાતિઓને લાવવાથી તેમનો આ અસ્તિત્વમાં જોખમ થઈ શકે છે. જાતિ એ સજીવોની વસ્તીનો એવો સમૂહ છે કે જે એકબીજા સાથે આંતર પ્રજનન કરવા માટે સક્ષમ હોય છે. તેઓ માત્ર પોતાની જાતિના સભ્યો સાથે જ પ્રજનનક્ષમ સંતતિનું નિર્માણ કરી શકે છે. આમ એક જ જાતિના સભ્યો સામાન્ય લક્ષણો ધરાવે છે. એવો વિસ્તાર, વન્ય પ્રાણી અભયારણ્ય વિશે જોઈએ તો એવો વિસ્તાર કે જ્યાં પ્રાણીઓ તેમજ તેના નિવાસ કોઈ પણ પ્રકારના ખલેલથી સુરક્ષિત હોય છે તે વિસ્તારને વન્ય પ્રાણી અભયારણ્ય કહે છે. અભયારણ્ય એ એક જગ્યા છે કે જ્યાં પ્રાણીઓ શિકાર કરવો અથવા તેને પકડવા માટે સંપૂર્ણ પ્રતિબંધિત હોય છે. કેટલાક મહત્વપૂર્ણ અને સંકટમાં મુકાયેલા આ વન્ય પ્રાણીઓ અભયારણ્યમાં સુરક્ષિત તેમજ સંરક્ષિત છે. અભયારણ્યમાં પ્રાણીઓ સુરક્ષિત છે. જુઓ, અહીંયા તમને પહેલું ચિત્ર છે અજગર, બીજું ગેંડા, ત્રીજું ચિત્ર છે કાદવમાં રહેતા મગર. તો આ બધા અભયારણ્યમાં સુરક્ષિત અને સંરક્ષિત છે. કેટલાક મહત્વપૂર્ણ અને સંકટમાં મુકાયેલા આ વન્ય પ્રાણીઓ અભયારણ્યમાં સુરક્ષિત અને સંરક્ષિત છે. તો પહેલા જોઈએ ચિત્રમાં કાળું હરણ, પછી બીજા ચિત્રમાં હાથી, ત્રીજા ચિત્રમાં શ્વેત આંખોવાળું હરણ. હવે આ ચિત્રમાં જો ગુલાબી શીર્ષવાળું બતક, એનું માથું છે તે ગુલાબી, શીર્ષ એટલે માથું, તેનું માથું જે બતાવે છે તે ગુલાબી કલરનું આ ચિત્રમાં તમે જોઈ શકો. અને બિલાડી જુઓ બીજા ચિત્રમાં તો સોનેરી કલરની બિલાડી તમને જોવા મળે છે. પ્રાણી સંગ્રહાલયમાં પણ પ્રાણીઓ હોય છે. તો તેમાં અભયારણ્યમાં શું તફાવત? વિચારો કે પ્રાણી સંગ્રહાલયમાં જે તમને પ્રાણીઓ જોવા મળે છે, પ્રાણી સંગ્રહાલય એટલે કે ઝૂ, એનું અંગ્રેજી ઝૂ થાય છે. તો તે સંગ્રહાલયમાં જે પ્રાણીઓ રાખવામાં આવે છે અને જે અભયારણ્યમાં પ્રાણીઓ રાખવામાં આવે છે, આ બંનેમાં શું તમને તફાવત દેખાય છે? બંને જગ્યાએ પ્રાણીઓને રક્ષણ મળે છે, પરંતુ પ્રાણી સંગ્રહાલય એ માનવ સર્જિત કૃત્રિમ નિવાસ સ્થાન છે, જ્યારે અભયારણ્ય એ પ્રાણીઓનું કુદરતી નિવાસ સ્થાન છે. રાષ્ટ્રીય ઉદ્યાન વન્ય પ્રાણીઓ માટે આરક્ષિત ક્ષેત્ર જ્યાં તે સ્વતંત્ર રૂપે નિવાસ તેમજ પ્રાકૃતિક સંસાધનોનો ઉપયોગ કરી શકે છે તેને રાષ્ટ્રીય ઉદ્યાન કહે છે. તો તમને ખબર પડી ને કે રાષ્ટ્રીય ઉદ્યાન કોને કહેવામાં આવે છે? કે વન્ય પ્રાણીઓ છે તેને આરક્ષિત ક્ષેત્રમાં તેમજ સ્વતંત્ર રૂપે તેમનું નિવાસ સ્થાન અને તેમને પ્રાકૃતિક જે સંસાધનોનો ઉપયોગ છે તે પ્રાણીઓ કરી શકે તે માટે રાષ્ટ્રીય ઉદ્યાન બનાવવામાં આવ્યા છે. રાષ્ટ્રીય ઉદ્યાન વનસ્પતિની જાત, પ્રાણીની જાત, ભૂમિ વિસ્તાર તથા ઐતિહાસિક વસ્તુઓનું પણ સંરક્ષણ કરે છે. આ રાષ્ટ્રીય ઉદ્યાન શું સંરક્ષણ કરે છે? તો કે વનસ્પતિની જાત, વનસ્પતિની જે જાત છે તેમાં પણ, પ્રાણીઓની જે જાત છે તેમાં પણ, અને ભૂમિ વિસ્તાર તથા ઐતિહાસિક વસ્તુઓનું પણ સંરક્ષણ એટલે કે જાળવણી કરે છે. સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાન ભારતનું પ્રથમ આરક્ષિત જંગલ છે. આ જંગલમાં ઉચ્ચ પ્રકારના સાગ જોવા મળે છે. સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાન તમે આ ભારતના નકશામાં તમે જોઈ શકો છો કે મધ્યપ્રદેશમાં તમને મધ્યમાં દેખાય છે સાતપુડા
નેશનલ પાર્ક એટલે કે રાષ્ટ્રીય ઉદ્યાન તમને જોઈ રહ્યા છો. સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાનમાં ખડકોના આશ્રયે ગુફાઓ પણ આવેલ છે. તે આ જંગલોમાં મનુષ્યની ગતિવિધિઓને પ્રાગૈતિહાસિક સાબિતી છે. તે આપણને આદિમાનવના જીવન વિશે ખ્યાલ આપે છે. ગુફાઓમાં ચિત્રકામ પણ જોવા મળે છે. આવી 55 ગુફાઓની ઓળખ થઈ ચૂકી છે. સાતપુડા વાઘ આરક્ષિત વિસ્તાર. આ સાતપુડામાં એક ટાઈગર રિઝર્વ એટલે કે વાઘનું આરક્ષિત વિસ્તાર પણ અહીંયા આવેલું છે. સરકારે વાઘના સંરક્ષણ માટે પ્રોજેક્ટ ટાઈગર અમલમાં મૂક્યો છે. આ પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય આપણા દેશમાં વાઘના જીવન અને વાઘની વસ્તીની જાળવણી કરવા માટે છે. વાઘ એવી જાતિઓમાંથી એક છે કે ધીરે ધીરે જંગલમાં નાશ પામી રહી છે. સાતપુડા આરક્ષિત ક્ષેત્રમાં વાઘની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. કોઈક સમયે સિંહ, હાથી, જંગલી ભેંસ તથા સાબર પણ સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાનમાં જોવા મળતા હતા. એવા પ્રાણીઓ કે જેની સંખ્યા એક નિર્ધારિત સીમાથી ઓછી થઈ જાય છે અને લુપ્ત થઈ જાય છે, તેવા પ્રાણીઓને નાશપ્રાય જાતિ કહે છે. જેમ કે જંગલી ભેંસ, સાબર. શું મોટા પ્રાણીઓને જ લુપ્ત થવાનો ખતરો છે? નાના પ્રાણીઓને મોટા પ્રાણીઓ કરતા લુપ્ત થવાનો ભય ઘણો વધુ હોય છે. કદમાં નાના સજીવોનું પણ નિવસન તંત્રમાં આહાર કડી રૂપે અગત્યનું સ્થાન છે. કોઈ પણ વિસ્તારની બધી વનસ્પતિઓ, પ્રાણીઓ તેમજ સૂક્ષ્મજીવો અને અજૈવ ઘટકો જેવા કે વાતાવરણ, ભૂમિ, નદીના મુખ ત્રિકોણ પ્રદેશ વગેરે સંયુક્ત રૂપે નિવસન તંત્રનું નિર્માણ કરે છે. સાપ, ગરોળી, ચામાચીડિયા, ઘુવડ વગેરે જેવા પ્રાણીઓને મારતા પહેલા વિચારવું જોઈએ. શું તમે જાણો છો કે શું તમે આ પ્રાણીને ઓળખી શકો છો? આ તમને ચિત્રમાં જે પ્રાણી દેખાય છે તે તમે ઓળખી શકો છો? શું તમે આ પ્રાણીને વાસ્તવિક જીવનમાં ક્યારે જોયું? તમે રિયલમાં એટલે કે તમારી આજુબાજુ ક્યાંય આ પ્રાણી અથવા તો વાસ્તવિક જીવનમાં તમે આ પ્રાણી જોઈ શકો છો? શું તેઓ હવે પૃથ્વી ઉપર રહે છે? ડાયનાસોર. આ પ્રાણીનું નામ છે ડાયનાસોર, જે લાખો વર્ષો પૂર્વે લુપ્ત થઈ ગયા. શું નાશપ્રાય જાતિઓનો કોઈ રેકોર્ડ હશે? નાશપ્રાય જાતિ એટલે કે નાશ થઈ ગયા છે તેવા પ્રાણીઓનો કોઈ રેકોર્ડ હશે? રેડ ડેટા બુક એ પુસ્તક છે કે જેમાં બધી નાશપ્રાય જાતિઓનો રેકોર્ડ રાખવામાં આવે છે. હવે જેટલી જાતિઓ છે તે નાશ પામતી જાય છે તેનો રેડ ડેટા બુક છે તે પુસ્તકમાં એનો રેકોર્ડ લખવામાં આવે છે. વનસ્પતિઓ, પ્રાણીઓ અને અન્ય જાતિઓ માટે અલગ અલગ રેડ ડેટા બુક હોય છે. વનસ્પતિ માટે પણ અલગ હોય છે, પ્રાણીઓ માટે પણ અલગ હોય છે, બરાબર? તો એ માટે રેડ ડેટા બુક હોય છે. તમારા જિલ્લા, રાજ્ય તેમજ દેશના રાષ્ટ્રીય ઉદ્યાનો, વન્ય પ્રાણી અભયારણ્યો તેમજ જીવાવરણો, આરક્ષિત પ્રદેશોની સંખ્યા શોધો અને કોષ્ટક પૂરો. અહીં તમને એક પ્રવૃત્તિ આપવામાં આવી છે કે તમારા જિલ્લામાં, તમારા રાજ્યમાં અને આપણા દેશમાં જે રાષ્ટ્રીય ઉદ્યાન છે તેની સંખ્યા લખવાની છે. વન્ય પ્રાણીઓનું અભયારણ્ય છે તેની સંખ્યા લખવાની છે. જીવાવરણ આરક્ષિત વિસ્તાર છે તેની સંખ્યા પણ તમારે અહીંયા કોષ્ટકમાં દર્શાવવાની, એટલે કે તમારી નોટબુકમાં તમારે આ સંખ્યા લખવાની છે.
અહીં તમને પક્ષીના ચિત્રો જોઈ રહ્યા છો. તો વાતાવરણીય બદલાવને કારણે સ્થળાંતરણ કરનાર પક્ષીઓ પ્રત્યેક વર્ષે દૂર દૂરના વિસ્તારોમાંથી એક ચોક્કસ સમયે ઉડીને આવે છે. તે અહીં ઈંડા મૂકવા માટે આવે છે, કારણ કે અતિશય ઠંડીને કારણે તેમના મૂળ નિવાસ સ્થાન તે સમયે રહેવા માટે યોગ્ય હોતા નથી. એવા પક્ષીઓ કે જે ઉડીને દૂરના અંતરની લાંબી યાત્રા કરે છે તેમને સ્થળાંતરિત પક્ષીઓ અથવા પ્રવાસી પક્ષીઓ કહે છે. કાગળનું રિસાયકલિંગ. 1 ટન કાગળ પ્રાપ્ત કરવા માટે પૂર્ણ વિકસિત 17 વૃક્ષોને કાપવામાં આવે છે. હવે કાગળ આપણે શેમાંથી બને છે તમને ખ્યાલ છે કે વૃક્ષમાંથી બને છે. તો 1 ટન કાગળ પ્રાપ્ત કરવું હોય તો પૂર્ણ વિકસિત એટલે કે પૂરેપૂરા વિકસિત થયેલા જે વૃક્ષો છે તે 17 કાપો એટલે 1 ટન કાગળ પ્રાપ્ત થાય છે. કાગળનું રિસાયકલિંગ કે પુનઃ ઉપયોગ. કાગળને 5 થી 7 વખત રિસાયકલિંગ કરી શકાય છે. જો કોઈ વિદ્યાર્થી એક દિવસમાં માત્ર એક જ કાગળની બચત કરે તો આપણે 1 વર્ષમાં અનેક વૃક્ષો બચાવી શકીએ. જો કાગળનો ઓછો ઉપયોગ કરીએ તો પાણી તેમજ ઉર્જાની પણ બચત કરી શકશું. તેની સાથે સાથે કાગળ ઉત્પાદનમાં ઉપયોગમાં લેવાતા હાનિકારક રસાયણો પણ ઘટાડો થશે. પુનઃવનીકરણ. પુનઃવનીકરણનો ઉદ્દેશ્ય કાપવામાં આવેલ વૃક્ષોની ઘટ પૂરી કરવા નવા વૃક્ષોની રોપણી કરવાનો છે. રોપવામાં આવેલા વૃક્ષ સામાન્યતઃ એ જ જાતિના હોય છે જે તે જંગલમાં જોવા મળે છે. કુદરતી રીતે પણ પુનઃવનીકરણ થઈ શકે છે જો આપણે તે વિસ્તારને ખલેલ પહોંચાડ્યા વગર રહેવા દઈએ તો તે સ્વયં પુનઃપ્રસ્થાપિત થઈ જાય છે. ભારતમાં વન સંરક્ષણના અધિનિયમ છે. તેનો હેતુ પ્રાકૃતિક વનોની જાળવણી અને સંરક્ષણ કરવાનો છે. સાથે સાથે એવો ઉપાય પણ કરવાનો કે જેનાથી જંગલોમાં અને તેની નજીક રહેવાવાળા લોકોની આધારભૂત જરૂરિયાતોની પૂર્તતા થઈ શકે. આ પ્રકરણનો આપણે સારાંશ જોઈએ તો વનસ્પતિઓ અને પ્રાણીઓ માટે એક સુરક્ષિત ક્ષેત્ર નક્કી કરવામાં આવ્યું છે જેને જૈવાવરણ સંરક્ષિત ક્ષેત્ર કહે છે. કેટલાક પ્રાણીઓ તેમજ વનસ્પતિઓ કોઈ વિશિષ્ટ વિસ્તારમાં જોવા મળે છે. આવા વિશિષ્ટ વિસ્તારમાં જોવા મળતી વનસ્પતિઓને તે વિસ્તારની વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણીઓને પ્રાણી સૃષ્ટિ કહેવાય છે. પર્યાવરણના સંપૂર્ણ નિવસન તંત્રનું સંરક્ષણ કરવા માટે પર્યાપ્ત છે. તેને રાષ્ટ્રીય ઉદ્યાન કહે છે. 1 ટન કાગળ પ્રાપ્ત કરવા માટે પૂર્ણ વિકસિત 17 વૃક્ષોને કાપવામાં આવે છે. હવે આ પ્રકરણમાં કેટલાક પારિભાષિક શબ્દો આપવામાં આવેલા છે તેનું આપણે અંગ્રેજી કરીએ. તો જૈવ વિવિધતા, તો બાયોડાયવર્સિટી. પછી જૈવાવરણ આરક્ષિત પ્રદેશ, તો એનું બાયોસ્ફેર રિઝર્વ. રણ નિર્માણનું ડિઝર્ટિફિકેશન. નિવસન તંત્રનું ઇકોસિસ્ટમ. પુનઃવનીકરણનું રિફોરેસ્ટેશન. રાષ્ટ્રીય ઉદ્યાનનું નેશનલ પાર્ક. લુપ્તનું એક્સટિંક્ટ અને જાતિઓનું સ્પેસીઝ. સ્થાનિક જાતિઓનું એન્ડેમિક સ્પેસીઝ. પ્રાણી સૃષ્ટિનું ફૌના. વનસ્પતિ સૃષ્ટિનું ફ્લોરા. પ્રવાસી પક્ષીઓનું માઇગ્રેટરી બર્ડ્સ. અભયારણ્યનું સેન્ચ્યુરી. મૂલ્યાંકન. પ્રેક્ટિસ 1. ખાલી જગ્યા જોઈએ 1. વન્ય પ્રાણીઓ સુરક્ષિત તેમજ સંરક્ષિત રહે છે તેને ખાલી જગ્યા કહે છે. વન્ય પ્રાણી અભયારણ્ય. બીજું જોઈએ અભયારણ્ય
તે જગ્યા છે જ્યાં પ્રાણીઓનો શિકાર કરવો તે ખાલી જગ્યા હોય છે. શું ખાલી જગ્યામાં આવે? પ્રતિબંધ હોય છે. આ અભયારણ્યની જગ્યા છે જ્યાં પ્રાણીઓનો શિકાર કરવો તે પ્રતિબંધ હોય છે. ત્રીજું, રાષ્ટ્રીય ઉદ્યાનમાં વધારે પડતા ખાલી જગ્યા વૃક્ષો જોવા મળે છે. સાગના જોવા મળે છે. પ્રેક્ટિસ 2 જોઈએ. ચોથી ખાલી જગ્યા, પંચમઢી જેવાવરણ સુરક્ષિત વિસ્તારમાં ખાલી જગ્યા ગુફાઓની ઓળખ થઈ ચૂકી છે. 55 ગુફાઓની ઓળખ થઈ ચૂકી છે. સરકાર વાઘના સંરક્ષણ માટે પ્રોજેક્ટ ખાલી જગ્યા અમલમાં મૂક્યો છે. શું ખાલી જગ્યામાં આવશે? પ્રોજેક્ટ ટાઈગર. છઠ્ઠી ખાલી જગ્યા એ પુસ્તક છે જેમાંથી બધી નાશપ્રાય જાતિઓનો રેકોર્ડ રાખવામાં આવે છે. રેડ ડેટા બુક. પ્રેક્ટિસ 3. પહેલું, 1 ટન કાગળ માટે કેટલા પૂર્ણ વિકસિત વૃક્ષો કાપવામાં આવે છે? હવે આપણે આગળ જોયું ને કે 1 ટન કાગળ બનાવવું હોય તો એના માટે કેટલા વૃક્ષો પૂર્ણ વિકસિત એટલે કે પૂરેપૂરા વિકસિત થઈ ચૂકેલા હોય તેવા વૃક્ષો કાપવામાં આવે છે. કેટલા? તો 17. કોઈ વિસ્તારના બધા પ્રાણીઓ અને વનસ્પતિઓ તે વિસ્તારની ખાલી જગ્યા તરીકે ઓળખાય છે. શું ઓળખાય છે? પહેલું, પ્રાણી સૃષ્ટિ અને વનસ્પતિ સૃષ્ટિ. બીજું, જંગલ. ત્રીજું, વિશિષ્ટ સૃષ્ટિ કે ચોથું આપેલ એ કે નહીં. પ્રાણી સૃષ્ટિ અને વનસ્પતિ સૃષ્ટિ તે તરીકે ઓળખાય છે. અહીં લિંક આપવામાં આવેલી છે જે જુદા જુદા વિડીયો માટે અહીં વેબસાઇટના સંદર્ભમાં મૂકવામાં આવી છે. અને આ જે પ્રેઝન્ટેશન છે તેનું કન્ટેન્ટ છે તે NCERT અને ગુજરાત બોર્ડ પાઠ્યપુસ્તકમાંથી લેવામાં આવ્યું છે.